હે એવરીવન, કેમ છો બધા? મજામાં? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. આપણી પડી ગઈ છે સાંજ, 7 પડતા વાગ્યા છે 5:30. 5:30 પછી તો યાદ આવ્યું પહેલાં તો ચાનો કોટો ચડાવવો પડશે, પછી તો મૂકી દીધી ચા. વાત જાણે એમ છે ને કે આ તબિયત થોડીક લૂઝ છે, અને પછી તો ટીવી ચાલુ કરીને ટીવી જોવા બેસી ગયા. કે પછી તો યાદ આવ્યું કે આજ તો આપણો ભારતનો મેચ છે ફાઇનલ, એટલે આપણે તો જોવા બેસી ગયા, કેમ કે આપણે તો મેચ જોવું બહુ ગમે છે. પછી તો યાદ આવ્યું કે આજ તો ફાઇનલ છે પાછું, એટલે ટીવી ચાલુ કરીને બેસી ગયા. તબિયત થોડીક લૂઝ છે એટલે આપણે આજ કાંઈ કામ કરવાનું હતું નહીં. પછી તો પપ્પાએ બેસી ગયા. હાર્મિશભાઈ કે ના ના મારા ભેગા બેસો નહીં કે રમવા, કે સારું હાલ તાર ભેગો રમવા બેસવું કે. પછી તો એ બે રમતા હતા ને પછી ખાઈ પીને નવરા થઈ ગયા. પછી મારા સાસુ એટલે લઈ લીધા વાસણ, કેમ કે આ તબિયત થોડીક લૂઝ છે ને એટલે આપણે કાંઈ કામ કરવાના હતા નહીં. એટલે મમ્મી બે, મારા સાસુએ અને મારા મમ્મીએ બે થઈને કામ કર્યું, અને પછી તો પાછા આપણે આવી ગયા ટીવીની સામે જોવા માંડ્યા મેચ. હાર્મિશ કે મમ્મી શું મેચ કરસ, મારે ભેગી રમને. મેં ના, મને મેચ જોવા દે, મને મેચ જોવો બહુ ગમે. તે કે હા તું તો કે મેચ જ જોતી હોય, મારી યાર થોડીક વાર રમ નહીં કે મેચ નથી જો. મેં સારું હાલ થોડીક વાર તારી હારે રમી લઉં. પછી તો અમે મા દીકરો થોડીક વાર રમ્યા. હાર્મિશને કીધું તું મેચ જો, મજા આવશે. મમ્મી કે મને મેચ ન ગમે, તો કાંઈ નહીં. પછી તો પાછા આપણે પછી તો હાર્દિકભાઈ આવે અને વિકેટ ન આવે એવું તો કોઈ દી બને જ નહીં. ને હાર્દિકભાઈ પહેલાં જ દાવમાં એના લઈ લીધી વિકેટ. પછી તો બહુ જોવાની મજા આવી મેચ, કેમ કે વિકેટ લીધી હોય ને ત્યારે તો આમ જોરદાર મજા. અને પછી તો હાર્મિશભાઈ દોડીને આવ્યા, મમ્મી આલે તારે દવા નથી પીવાની કે, તારી તબિયત તો સારી નથી, પહેલાં દવા પી લઈ કે પછી મેચ જોજે. મેં કીધું હા એ વાત સાચી છે હાર્મિશ. મેં કીધું આજ તમારી તબિયત સાવ લૂઝ છે, પહેલાં દવા પી લઈ કે પછી કે ટીવી જોવા બેસ છે કે. મેં સારું હાલો પહેલાં દવા પી લો. પછી તો હાર્મિશભાઈ આપી દીધી દવા, ને પછી તો આપણે બેસી ગયા દવા લેવા, કેમ કે દવા પીશું તો જ સારી થશે તબિયત, નકર તો નહીં સારું થાય. નકર તો સાસુમાને જ બધું કામ કરવું પડે.